ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચનથી આજના દિવસની શરૂઆત કરીએ. એવા લોકો છે કે જે દ્રવ્ય પ્રાપ્ત કરવા છતાં છેક કંગાલ હોય છે. એવા પણ છે કે જે પોતાને દરિદ્રી બનાવી દેવા છતાં ધનાઢ્ય હોય છે. નીતિવચનોનું પુસ્તક તેનો 13મો અધ્યાય અને 7મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ગઈકાલે જ આપણે જોયું જેમાં પ્રભુનું વચન આપણને કહે છે કે દ્રવ્ય તથા માન મારી પાસે છે, અચળ ધન તથા નેકી પણ છે, અને એ જે ઐશ્વર્ય, જ્ઞાન, બુદ્ધિ, ડાપણ, સત્ય, જે પ્રભુનું વચન અને જે શબ્દ છે એ શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. પણ જગતના જ્ઞાને, જેના વિશે આપણે જોયું, દૈવી જ્ઞાન, ઈશ્વર જે આપે છે તે જ્ઞાન, અને જગતનું જ્ઞાન. શું કહે છે કે જગતના જ્ઞાને આપણ માણસોની આંખો બંધ કરી દીધી અને આંધળી કરી, અને દેવને આપણે ઓળખી ન શક્યા. તે સમયમાં પણ, અને કદાચ મારી ભૂલ ન થતી હોય તો આજે પણ એટલા ઓળખી શક્યા નથી. યોહાન 1:10 તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું, તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. જેનાથી અને જેના દ્વારા સઘળું ઉત્પન્ન થયું, પૃથ્વી રચી અને જેનાથી આકાશોને સ્થાપન કર્યા, એ ઈશ્વરનું જ્ઞાન, બુદ્ધિ, ડહાપણ, જેણે આપણને બાપની સાથે, દેવની સાથે સમાધાનમાં દોર્યા, એક કર્યા, મધ્યસ્થ બન્યા. એ દેવનો શબ્દ જે સદે થઈને આપણામાં વસ્યો, જેણે આપણને યહોવાનું ભય રાખતા શીખવ્યું ને પરમ પવિત્રની ઓળખ કરાવી, એ ઈસુ ખ્રિસ્ત, જેના વિશે નવા કરારમાં સિમોન પિતર પણ કહે છે. યોહાનની લખેલી સુવાર્તા 6 અધ્યાયની 68મી કલમ તમે જોશો તો ત્યાં પિતર કહે છે કે પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તમારી પાસે છે. જે ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે. માથીની લખેલી સુવાર્તા 5મા અધ્યાયની 19-21મી કલમ મુજબ સંક્ષિપ્તમાં રજૂ કરીશ, આખી કલમો નહીં. તો એ પ્રમાણે તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો. વળી ઈસુ આગળ કહે છે, માથી લખેલી સુવાર્તા 19મા અધ્યાયની 23મી અને 24મી કલમ પ્રમાણે, આખી કલમ નહીં આપીશ પણ સંક્ષિપ્તમાં મૂકવા પ્રયાસ કરીશ. દ્રવ્યવાનને આકાશના રાજ્યમાં પેસવું કઠણ છે. દ્રવ્યવાનને દેવના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને જવું સહેલ છે. આજનું વચન પણ આપણને એ જ કહે છે. જુઓ શું કહે છે. 2 પ્રકારના લોકોની વાત કરે છે. એક, જે લોકો દ્રવ્ય પ્રાપ્ત કરવા છતાં છેક કંગાલ હોય છે. પુષ્કળ હોય, બેસુમાર હોય, પાર વગરનું હોય, પણ ન પોતાને કામ આવે કે ન કોઈ બીજાના માટે ના ભલાઈના કામમાં આવે, તો એ દ્રવ્ય શું કામનું? એ ધન શું કામનું? એ મિલકત શું કામની? પેલો શ્રીમંત માણસ ધનવાન જ હતો, પુષ્કળ મિલકત, ને તેની આગળ ગરીબ, દરિદ્રી, ભિખારી લાજરસ ભૂખે ટળવળતો, પણ તેના પેટનું પાણી નહોતું હાલતું. શ્રીમંતાઈ શી કામની? આખરે બળતામાં પીડા ભોગવતા એ જ ભિખારી, જેને તે પૂછતો નહોતો, જેણે કદાચ મદદ કરી શક્યો હોત, એ જ ભિખારી, દરિદ્રી લાજરસના હાથના પાણીનું ટીપું મળે માટે એ ત્યાં ટળવળતો હતો. એ ચિત્ર આપણે જોયું છે. આવા ધનવાન પણ દેવની દ્રષ્ટિમાં સાવ નિર્ધન લોકો
આપણી આસપાસ પુષ્કળ છે અને હશે, કદાચ આપણે પણ પોતે હોઈશું. બીજી જે બાબત છે તે, જે લોકો પોતાને દરિદ્રી બનાવી દેવા છતાં ધનાઢ્ય હોય છે, શ્રીમંત હોય છે, બધું આપી દે. પેલી ગરીબ વિધવા, એ ગરીબ વિધવા બાઈની દમડી બહુ પ્રચલિત છે એટલે આપણે સમજી જશું. સાહેબ, ધન કુબેરોની નહીં, ઈસુએ આ વિધવાની અને તેની બે દમડીની કદર કરી. ઈસુનો અભિષેક કરનાર પેલી સ્ત્રી, જેણે પોતાનું સર્વસ્વ આપી દીધું. હમણાં જ આપણે દુઃખસન સપ્તાહમાં તમે જોયું હશે, વાંચ્યું હશે ને સાંભળ્યું પણ હશે એના વિશે. પોતાનું સર્વસ્વ આપી દીધું. ઈસુએ જમવા બોલાવનાર શ્રીમંત સિમોન કોઢિયાની કે ત્યાં ઉપસ્થિત માંધાતાઓની નોંધ નથી લીધી, પણ આ સ્ત્રીની નોંધ લીધી અને તેને અભય વચન પણ આપ્યું કે જ્યાં સુવાર્તા પ્રગટ કરવામાં આવશે ત્યાં એને યાદ કરવામાં આવશે. ઘણાય છે જેઓએ પોતાને અર્પી દીધા, ખર્ચી નાખ્યા, આપી દીધા, દરિદ્રી છતાં ધનવાન બન્યા અને પેલા પુષ્કળ ધન છતાં પણ કંગાલ. આપણા માટે શું? દ્રવ્યવાન કંગાલ કે દરિદ્રી છતાં ધનવાન? પ્રભુ સમજવા સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ, નમીએ. પ્રેમાળ પિતા, અમને મળેલ તમામ આશીર્વાદોના માટે અમે તમારો આભાર માનીએ છીએ, કિંતુ એ તમામને કેવળ અમારા પૂરતા જ સીમિત અને મર્યાદિત બનાવી દઈ અમે સ્વાર્થી બની દ્રવ્યવાન છતાં કંગાલ સાબિત થઈએ છીએ. કૃપા કરી અમને મળેલ તમામ સ્ત્રોતનો, આશીર્વાદનો અમે તમારા માટે, તમારા લોકોને માટે, જરૂરિયાતમંદ લોકોને માટે ઉપયોગ કરવા, ખર્ચવા અને એમ કરી દરિદ્રી છતાં ધનવાન બનવા અમારી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.